श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं ભક્તિ રૂપે કાયમ તમારી જોડે રહેવાનો છે. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. જ્યાં મન વાણી બુદ્ધિથી પર પરમાત્મા છે. એટલે કેવલ બુદ્ધિના કે ઇન્દ્રિયોના, ઘણી વાર લોકો નથી કહેતા અમને કઈ યાદ નથી રહેતું, તો ખરેખર આપણી મેમરી વીક નથી હોતી, આપણો ઇન્ટરેસ્ટ વીક હોય છે. કારણ કે જેમાં ઇન્ટરેસ્ટ વધારે હોય એ ક્યારે ભૂલતા. 10 વર્ષ પહેલા તમારું કોઈ જગ્યાએ કોઈ અપમાન કર્યું હોય, યાદ હોય કે નહીં? એનું ભૂલો, કારણ કે એમાં ઇન્ટરેસ્ટ છે, આપણો ઈગો હર્ટ થયો છે. મન લગાવવા શું કરું, ઠાકોરજીમાં મન પરોવવા શું કરું? ઇન્ટરેસ્ટ વધારો, ભાવ વધારો, પ્રેમ વધારો, અને પ્રેમ ભાગવત શ્રવણથી બનશે. મન લગાવવા માટેનો બીજો કોઈ ઉપાય નથી, એક જ ઉપાય છે, જ્યાં પ્રેમ હોય ત્યાં મન હોય. જેટલો પ્રેમ પ્રગાઢ અને પ્રબળ થશે એમ સહજ મન ભગવાનમાં રહેશે. અને ભાગવત ભગવાનમાં પ્રેમનું દાન કરે છે. આ જ ભાગવતનું પરમ ફળ છે. જો આધ્યાત્મિક માર્ગ એવો છે ને, સીધી સાદી ભાષામાં સમજાવું તો દવા ખાવા માટે બધાએ ફાર્માસિસ્ટ થવાની જરૂર નથી. દવા ખાવ એટલે રોગ જાય. હવે દવામાં શું છે, કેટલું શું છે, કઈ માત્રામાં કયું નાખ્યું છે, આ બધાએ કોઈ ફાર્માસિસ્ટ થવાની જરૂર નથી હોતી. એમ બધાને બધું આવડી જાય એ પણ જરૂર નથી હોતી. અને જો આવડી જાય એના પર ભગવત કૃપા થાય તો જે અભણ હોય, ગામડામાં રહેતો હોય, ઝૂંપડામાં રહેતો હોય, ભણ્યો ન હોય, એના પર ભગવાન કૃપા ન કરે તો આ લૌકિક વ્યવહાર થઈ ગયો. ભગવાન લૌકિક નથી. એ ભક્તના ભાવને જોઈને, જો બુદ્ધિની તીવ્રતા કેટલી છે એ જુદી જુદી માપી શકાય, પણ હૃદયની લાગણીઓ તો અભણમાંય હોય છે, વિદ્વાનમાંય હોય છે, બુદ્ધિમાનમાંય હોય છે, અને બુદ્ધુમાંય હોય છે. આ ભાગવત કથા આ બહુ પ્રેક્ટિકલ થઈ ગયેલા માણસને ઇમોશનલ બનાવનારી કથાઓ છે. જેમ જેમ ભાગવતનું શ્રવણ કરતા જાઓ, તમારી એ ઉત્તમતઃ લાગણીઓ જે આજ સુધી ક્યારે વાપરી નહોતી, ક્યાંક હૃદયના ખૂણામાં દબાયેલી પડી હતી, એ ભાગવત સાંભળતા સાંભળતા જાગૃત થઈ જાય છે. ભગવાન માટેની લાગણીઓ, ઘણી લાગણીઓ એવી છે જે સંસાર માટેની છે, અને કેટલીક લાગણીઓ એવી છે જે ઈશ્વર માટે તમારા હૃદયમાં ઈશ્વરે આપેલી છે. અને એ લાગણીઓના તાર જ્યારે રણઝળે છે ને, ત્યારે એક જુદો જ આનંદનો અનુભવ જીવને થાય છે. પણ જ્યારે જીવનો સંબંધ ઈશ્વર સાથે થાય છે, જો આ વિવાહ છે ને એ પણ બંધન કરતા સંબંધ વધારે છે. બંધન અને સંબંધમાં ફરક એટલો જ છે, આપણે એને બંધન માનીએ છીએ, ખરેખર એ સંબંધ છે. જ્યાં એકબીજાની લાગણીનો ઉપયોગ કરીને પોતાના સુખનો વિચાર થાય ને એ બંધન, અને જ્યાં પોતાની લાગણીઓનો ભોગ આપી સામેવાળાને સુખી કરવાનો વિચાર હોય ને એ સંબંધ છે. જેમ નાનકડી વેલ ઉગી હોય તો લાકડી રોપી અને વેલને બાંધી દઈએ લાકડી જોડે. આપણને એમ લાગે કે હમણાં તો ઉગી અને એને બાંધી દીધી, પણ લાકડી એનું બંધન નથી, એના વિકાસનો આધાર છે, એનો સંબંધ છે. એ લાકડીના ટેકે એ વેલનો ચોક્કસ દિશામાં વિકાસ થવાનો છે. આને કહેવાય સંબંધ. એમ જ આપણા અધૂરાપણાને બીજાના માધ્યમ થકી પૂર્ણ કરવું એ છે સંબંધ. એટલે જ કહેવાય છે કે દરેક વ્યક્તિ અધૂરો છે, અને ક્યાંક ને ક્યાંક સંબંધો એને પૂરા કરતા હોય છે. એટલે જ આપણે ત્યાં વિવાહ આદિના સંસ્કારો છે, સંબંધો છે, અને સંબંધોની મહત્તા પરમાત્મા શીખવે છે. ભગવાન કૃષ્ણ આગળ આવશે, એક એક સંબંધોને નિભાવે છે પ્રભુ. આમ પ્રભુના વિવાહના ઉત્સવ કરવામાં આવ્યા, અને આજે પણ આપણે ત્યાં જ્યારે જ્યારે આવા કોઈ મંગળ આદિ વિવાહ આદિના પ્રસંગો હોય, આપણા ઘરે આવતા હોય, ત્યારે ઠાકોરજીના વિવાહ ખેલ આદિના મનોરથો આપણે કરતા હોઈએ છીએ. આગળ અનેકવિધ પ્રકારની કથાઓના વર્ણન કરવામાં આવ્યા. પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી. પ્રભુના પુત્ર છે પ્રદ્યુમ્નજી, ચતુર્વ્યુહથી પરમાત્મા લીલા કરે છે. રતિ સાથે એમના વિવાહ થયા છે. પ્રદ્યુમ્નજી એ અલૌકિક કામદેવનો અવતાર છે. વસંત પંચમી આવે ત્યારે કળશનું પૂજન કરવામાં, ત્યારે વસંત ઋતુ શરૂ નથી થતી હોતી. વસંત પંચમી વસંત ઋતુ નથી હોતી, પણ એ વસંત પંચમીના દિવસે અલૌકિક કામદેવ એટલે પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યનો દિવસ છે, એટલે કળશનું પૂજન કરવામાં આવે છે. કારણ કે એક છે લૌકિક કામ, એક છે અલૌકિક કામ.
વૃત્રાસુર ચતુશ્લોકીમાં વૈષ્ણવના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે વૃત્રાસુર ગણાવે છે. ત્યારે કામ પુરુષાર્થને ગણાવતા વૃત્રાસુર બહુ સુંદર વાત કરે છે. ભક્તનો કામ કેવો હોય? ભક્તની અંદર કામના નહીં પણ ભાવનાઓ હોય. प्रभु आपको मिलने की कांक्षाएं हमारे मन में जागे. સૌથી ઉત્તમ કામના કઈ? તો કે ભગવાનને મેળવવાની કામના એ સર્વોત્તમ કામના છે. અહીંયા વૃત્રાસુર એ કામનાની ઈચ્છા કરે છે. અજાત પક્ષાયુ માતરમ ખગા. નાના નાના ચકલીના બચ્ચા હોય અને માળામાં બચ્ચાઓને મૂકી હજી પાંખો ફૂટી ન હોય અને ચણ લેવા માટે ગઈ હોય અને માને આવતું જુએ ને ત્યારે બચ્ચાઓ કેવા જી 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 કરી આખું આકાશ ગજવી દે. એમ પ્રભુ આપને જોઈને મળવાની આવી લાલસા મારા મનમાં જાગે. સંયમ યથાવત સતરા ક્ષુધાર્થા. જેમ વાછરડા હોય, વાછરડાને બાંધી રાખ્યું હોય, માને ગાયને ચરવા માટે ખેડૂત જંગલમાં લઈ ગયો હોય અને પાછી માને આવતી જુએ અને વાછરડાને ખેડૂત છોડે અને છોડે તો જોજો સીધું થનમાં મોઢું નહીં મારે, આજુબાજુ કૂદકાઓ મારશે વાછરડા. માને મળવાનો ઉત્સવ મનાવે છે. પ્રભુ આપને મળવાની આવી લાલસા મારા મનમાં જાગે. પણ થયું કે જયારે દૂધ પીવાનું બંધ કરે પછી માની ક્યાં રાહ જુએ છે. એટલે કહું પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષન્ના. એક પ્રિયા જેમ પ્રિયતમની પ્રતીક્ષા કરતી રહે એ પ્રભુ સદાય હું આપની પ્રતીક્ષા કરતો રહું. તો કદાચ એક સ્ત્રી, એક કન્યા પોતાના પ્રિયતમને સામે જોયો અને મળવા માટે દોડી. અને નીચે એક વ્યક્તિ નમાજ પડતો હતો ને વળેલો હતો. એના પીઠ ઉપર પગ દઈને દોડી. પાછી વળીને આવી ત્યારે પેલા કહ્યું કે તને આટલું ભાન નથી? હું નીચે નમાજ પડતો હતો મારી પીઠ ઉપર પગ મૂકીને તું દોડી ગઈ, આટલું તને ભાન નથી? ત્યારે પેલી કન્યાએ કહ્યું ક્ષમા કરજો પણ હું મારા લૌકિક પ્રિયતમને મળવા દોડી તોય મને ભાન ન રહ્યું કે નીચે કોણ છે. તો તમે તો તમારા અલૌકિક પ્રિયતમને મળી રહ્યા હતા, તમને કેમ ભાન થયું કે ઉપરથી કોઈ ગયું છે? જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવે. लेकर मीन दूध में राखो जलविन सचु नहीं पावेरी. जो सुरार અને ભૂમિ ચલત હે પીર ન કાહુ જનાવેરી. જેનું મન ઠાકોરજીમાં લાગી ગયું હોય, પેંડો ખાઓ ને પછી દૂધ નાખેલું, ખાંડ નાખેલું દૂધ પીઓ ને તોય ફીકું લાગે. એમ જેને પ્રભુના નામનો પેંડો ચાખી લીધો ને એને સંસારના ગમે તેવા સુખો આપો એ બધા ફીકા જ લાગે છે. કારણ કે એનાથી ગળ્યું ચાખી લીધું. સંસારની અનુકૂળતાઓ સંસારીને સુરક્ષા આપે. જયારે સંસારમાં બધું ગોઠવાઈ જાય ને, બધું આર્થિક રીતે, સામાજિક રૂપે, પારી બધું ગોઠવાઈ જાય, બધું અનુકૂળ હોય ત્યારે સંસારીને સુરક્ષા લાગે, ભક્તને ભય લાગે. ભક્તને એમ લાગે કે આટલું બધું અનુકૂળ, ક્યાંક મારું મન સંસારમાં ન લાગી જાય. એને તો એની ચિંતા થઈ જાય. પ્રભુ સુખ આપવા લાગે ને તો એને ચિંતા થઈ જાય કે પ્રભુ પરીક્ષા ન કરતા ક્યાંક મારું મન લૌકિક સુખમાં ન જતું. કુમનદાસ આદિની વાર્તામાં આવે છે ને, રાજા માનસિંહ આવ્યા અને સોનાની આરસી આપવા લાગ્યા અને કુમનદાસ કહે અરે આ મારે કોઈ એવી વસ્તુ ન જોઈએ કે જેનાથી મારું મન ભગવાનને છોડીને વસ્તુમાં જાય. ભગવતીઓ માટે એ જ ભય છે. જેમ કોઈ કન્યા 12માંથી પાસ થઈને કોલેજમાં આવી અને કોલેજનો પહેલો દિવસ છે એટલે એને થાય કે પહેલો દિવસ કોલેજનો અને થોડું બીક લાગે એટલે એમ થાય પપ્પા તમે મૂકવા આવજો ને. બેનપણીઓને ભેગી કરે કે ચાલો ને તમે લોકો મારી જોડે આવજો ને, અને બધાને લઈને જાય. પણ 1 વર્ષ થયું કોલેજમાં અને એને કોઈની જોડે પ્રેમ થઈ જાય તો એને એમ થાય આજે પપ્પા ભેગા ના આવે તો સારું, આજે બેનપણીઓ ભેગી ના આવે તો સારું. જે સુરક્ષા લાગતા હતા પ્રેમ થયા પછી એ જ બંધન લાગવા માંડે. એમ જ સંસાર જે સુરક્ષા આપતું હતું પ્રભુમાં પ્રેમ પ્રગટ્યા પછી એ જ બંધન લાગવા માંડે. એટલે જ ભક્તોની નિષ્કંચનતા એ એના ભાગ્યનું ફળ નથી હોતું, એની પસંદગી હોય છે. એમની નિર્ધનતા એમણે પસંદ કરેલી હોય છે. પ્રભુ માટેની જાગેલી આ કામના, આ પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવનો. એમ રામાયણમાં એવી કથા આવે છે કે જયારે મહાદેવજીને મોહિત કરવા માટે કામદેવ ગયો અને મહાદેવજીએ ત્રીજું લોચન ખોલ્યું અને બળીને ભસ્મ થઈ ગયો. એટલે કામદેવનું એક નામ છે અનંગ, જેને અંગ નથી, શરીર નથી. અનંગ કોટીલા છે એમ કહીએ કે કરોડો કામદેવ જેવા. અને મહાદેવજીએ ભસ્મ કરી દીધો એટલે એની પત્ની રતી રડતી રડતી આવીને કહેવા લાગી કે મહારાજ મારા પતિ મને ક્યારે મળે? કહ્યું જબ જતું બંશ કૃષ્ણ અવતારા કૃષ્ણ તનય હોય પતિ તોરા. જયારે કૃષ્ણ અવતાર થશે ત્યારે એના પુત્ર રૂપે તને તારા પતિ પાછા મળશે. એટલે ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર રૂપે આ પ્રદ્યુમ્નજી પ્રગટ થયા, અલૌકિક કામદેવ. અને સમરાસુર લૌકિક કામદેવ છે. યમરાજમાં મહાપ્રભુજી આજ્ઞા કરે સ્મર પિતુ શ્રીયમ બિપ્રદેવ. સ્મર એટલે કામદેવ, એના પિતા એટલે શ્રી કૃષ્ણ, અને શ્રીયમ બિપ્રતિમ એટલે કે એની શોભાને ધારણ કરવા વાળા શ્રી યમુનાજી છે. એટલે શ્રી કૃષ્ણની શોભાને
ધારણ કરવા વાળા યમુનાજી એ વાતને કહેવા માટે મહાપ્રભુજી કહે છે, સ્મરપિતુ કામદેવના પિતા એવા શ્રી કૃષ્ણની શોભાને ધારણ કરવા વાળા. પ્રદ્યુમ્નજીની પ્રાગટ્યની કથા આવી. જન્મતાની સાથે લઈ ગયો અસુર અને દરિયામાં ફેંકી દીધા. માછલા ગળી ગયો, માછલું આવ્યું પાછું એની રસોડામાં, અને આ રતિ દાસી બનીને ત્યાં સેવા કરતી હતી. માછલી ચીરીને બાળક નીકળ્યું અને એવી કથા આવે છે. પ્રદ્યુમ્નજીની સેવા કરી, મોટા થયા અને રતિ સાથે વિવાહની કથા છે. આગળ પ્રભુના અન્ય વિવાહોની કથા આવી. સત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહે છે. સૂર્યના ઉપાસક છે, એટલે સૂર્ય સમંતક નામનું મણી એમને આપ્યું છે. અને એકવાર ગળામાં પહેરી એ મણીને ગયા સભામાં, અને એટલો એનો પ્રકાશ, એટલું એનું તેજ કે બધાને એમ લાગ્યું કે જાણે સાક્ષાત સૂર્ય નારાયણ અમારી સભામાં આવી ગયા, અને બધા ઉભા થઈ ગયા. ત્યારે દ્વારકાધીશે કહ્યું કે આ કોઈ સૂર્ય નથી, આ તો સત્રાજીત છે. મણી પહેર્યું છે એટલે આવું તેજ છે. અને એને અપમાન જેવું લાગ્યું. અને આ મણી રોજ 8 ભાર સોનું આપતું. આ મણીનો એવો પ્રભાવ હતો. ભગવાને એને સમજાવ્યું કે જો આ મણી તું રાજ્યકોષમાં આપી દે તો આખી પ્રજા સુખી થાય. એક જ વ્યક્તિ પાસે ધન ભેગું થતું જાય, નકર સમગ્ર પ્રજામાં સુખ પહોંચે. પણ સત્રાજીતે વાત માની નહીં. એકવાર એના ભાઈ પ્રસેનને મણી આપેલો, ગળામાં બાંધીને પ્રસેન નીકળ્યો શિકાર કરવા માટે વનમાં. ગયો તો શિકાર કરવા માટે, પણ પોતે શિકાર થઈ ગયો. આટલા સમય સુધી સત્રાજીતનો ભાઈ પ્રસેન પાછો આવ્યો નહીં, એટલે સત્રાજીતે આળ લગાડ્યું ભગવાન ઉપર કે આ કૃષ્ણને મણી જોઈતો હતો અને મેં ન આપ્યું તો મારા ભાઈને મારીને એને મણી લઈ લીધું. જો આ દુનિયાએ તો ભગવાનને છોડ્યા નથી. અને એટલા માટે તમારે કોઈ સત્કર્મ કરવું હોય તો બહુ લોકોનું સાંભળશો ને તો સત્કર્મ કરી નહીં શકો. ક્યારેક તો પોતાના મનથી સંકલ્પિત થવું પડે. જે બહુ જ બધાનું સાંભળવા જાય સત્કર્મ કરી ન શકે. પોતાના વિચારોમાં દ્રઢ રહેવું પડે. સારું કરવા નીકળો તો દુનિયા વારે ઘડીએ તમને ચકાસે છે. પાપ કરવા નીકળો તો ટોળા ભેગા થઈ જાય છે. પણ જ્યારે જ્યારે સત્કર્મ કરવા નીકળો છો, અને એમ પણ ચકાસણી તો સોનાની જ થાય. લોઢું આવ્યું તો કોઈ ચકાસવા બેસે નહીં, એમ કે આ તો મૂકી દો ને ખૂણામાં. તમને જો ચકાસે છે સમાજ, તો માનજો કે સમાજને તમારા પ્રત્યે આશા છે. કારણ કે સમાજ જલ્દીથી કોઈને સ્વીકારતો નથી, ઘણી વાર ચકાસીને સ્વીકારે છે. સત્કર્મ કરવા નીકળો, કોઈ શ્રેષ્ઠ કાર્ય કરવા નીકળો, ત્યારે સ્વીકારવાની વૃત્તિથી નીકળજો. દરેક પ્રકારના લોકો મળશે. તમારાથી વિરોધી વાત કરનારને પણ માન આપી શકો ને તો માનજો કે હા તમે યોગ્ય છો કોઈ મોટું કાર્ય કરવા માટે. અને જે વ્યક્તિ પોતાનાથી જુદી વાતને ખેલદિલીપૂર્વક સ્વીકારી શકતો નથી ને એ પછી બહુ આગળ જઈ શકતો નથી. અને હા, તમે જો સાચા હશો, પ્રભાવી હશો, તો તમે તમારી વાત મનાવી પણ શકશો. અને એટલા માટે બહુ કહેવા કરતા આપણા જીવનથી લોકોને પ્રેરણા આપવી, આપણા કાર્યોથી લોકોને આપણો ઉપદેશ આપવા. કેવલ બોલેલું બહુ પહોંચતું નથી. જો ઘણા લોકો જીભથી બોલે અને ઘણા લોકો જીવનથી બોલે. જીભથી બોલેલું કાન સુધી પહોંચે છે અને જીવનથી બોલેલું દિલ સુધી પહોંચતું હોય છે. પોતાના જીવનના આચરણ દ્વારા આપણે વાત કરવી જોઈએ. અહીંયા પ્રભુને થયું કે હું ગમે તેટલું સમજાવવાની કોશિશ કરીશ, પણ આ માનશે નહીં. લાવ હું પોતે જ મણીને શોધીને લાવું આને આપી દઉં. અને આમ વિચાર કરીને પ્રભુ પોતે શોધવા માટે નીકળે. વનમાં નીકળ્યા અને બહુ આગળ ગયા તો ત્યાં પ્રસેનનો મૃતદેહ દેખાયો અને સિંહના પંજાના નિશાન હતા. એની પાછળ ગયા તો સિંહનો મૃતદેહ દેખાયો, રીંછના પંજાના નિશાન હતા. ભગવાન એની પાછળ ગયા. તમે રાણાવાવ જાઓ ને ત્યાં જાંબુવાનજીની ગુફા છે અને ત્યાં અંદર પ્રવેશ, ભયંકર અંધારું, અને રીંછે તરાપ મારી. ભયંકર યુદ્ધ થયું પરમાત્મા સાથે. આટલા દિવસ સુધી ટકી ગયા એટલે જાંબુવાનજીને થયું કે આ ભગવાન સિવાય બીજું કોઈ ના હોય કે મારી સાથે આટલું ટકી શકે. જ્ઞાન થયું ભગવાનનું. વાત કરી કે આ રીતે મણીને શોધવા નીકળ્યો છું. જોયું તો જાંબુવતીજી મણી સાથે ખેલી રહ્યા હતા. ત્યારે જાંબુવાનજીએ કહ્યું આ મણી તો રાખો, પણ મારા સંસારનો મણી જાંબુવતી એની સાથે વિવાહ કરો. પ્રભુના જાંબુવતી સાથે વિવાહ થયા છે. મણી લઈને પ્રભુ આવ્યા છે. સત્રાજીતને મણી આપ્યું ને બધું વૃત્તાંત કહ્યું કે આ મણી તો રાખો પણ સત્યભામાજી સાથે વિવાહ કરો. મેં ગઈકાલે જ કહ્યું હતું આ નવધા ભક્તિ એ પ્રભુના 9 વિવાહ છે. રૂક્ષ્મણીજી સાથે શ્રવણ ભક્તિથી શરૂ થયું અને 16,000 કન્યાઓ સાથે આત્મનિવેદન ભક્તિ અને આમ નવધા ભક્તિના વિવાહના ઘટનાઓ પ્રસંગો આવે છે. સત્યભામાજી સાથે પ્રભુના વિવાહ થયા. અન્ય વિવાહોની કથા આવી. સત્યા, ભદ્રા, લક્ષ્મણા, કાલિંદી આદિ અષ્ટપટરાણીઓ થયા. ભૂમિ રામો નડો વાયુ ખમ મનો બુદ્ધિ રેવચ અહંકાર ઇત્યમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. આ અષ્ટધા પ્રકૃતિ છે.
જે પરમાત્માને વરે છે. આગળ અન્ય કથાઓની વિવાહ ભૌમાસુરે 16,000 કન્યાઓને કેદ કરીને રાખી છે. વિનંતી પહોંચાડી છે પ્રભુને, અમને મુક્ત કરાવો. પ્રભુ ગરુડ પર સવાર થઈને પધાર્યા. ચારે બાજુ પાણી અને વચ્ચે આ નરકાસુરનો ભૌમાસુરનો કિલ્લો હતો. 16,000 કન્યાઓને કેદ કરીને રાખી હતી અને મૂર નામના દૈત્યને એની રક્ષા માટે રાખ્યો હતો. ભગવાને મૂરને માર્યો અને પ્રભુનું નામ પડ્યું. બોલો મુરારી ભગવાન કી જય. 16,000 કન્યાઓને મુક્ત કરી છે. તમે તમારા ઘરે જાઓ. હાથ જોડીને કન્યાઓ કહેવા લાગી કે પ્રભુ, એક રાત્રિ પણ કન્યા એકલી રહી જાય તો આ સંસારની નિંદા કરે છે. અમે તો આટલા સમયથી આ અસુરની કેદમાં છીએ. આપ અમને સંસારમાં મોકલશો ને, પરિવારમાં મોકલશો તો સંસાર અમારો સ્વીકાર નહીં કરે. અમારે બહુ બધું સહન કરવાનું આવશે અને ત્યાં જઈને આત્મઘાત કરી લઈએ એના કરતા આપની સામે જ મરી જઈએ. આપ અમારો સ્વીકાર કરો, નહીં તો આપ અમને ઘરે મોકલશો તો અમારું જીવવું દુષ્કર કરી નાખશે સમાજ. આ સમાજ જલ્દી કોઈને ક્ષમા નથી કરતો. અહીંયા બધી 16,000 કન્યાઓ પ્રભુના શરણમાં પડી છે અને ત્યારે પ્રભુ ઈચ્છત તો 16,000 કન્યાઓને દાસી બનાવીને રાખી શકત, પણ પ્રભુએ 16,000 રૂપ ધારણ કર્યા અને એક જ મુહૂર્તમાં 16,000 કન્યાઓ સાથે વિવાહ કર્યા છે. આ વેદની 16,000 ઋચાઓ છે જે ભગવાનને વરી રહી છે. આધ્યાત્મિક અર્થ એનો છે. આગળ બલરામજી દ્વારા રૂકમીના વધની કથા આવી, ઉષા અનિરુદ્ધ વિવાહની કથા આવી, નૃગરાજાની કથા આવી. આ નૃગરાજા એટલો મોટો દાની હતો. વર્ષાની બૂંદો હોય એટલી ગાયોના દાન કર્યા હતા. એકવાર એક બ્રાહ્મણને ગાયોનું દાન કર્યું. રાત્રિના સમયે એની ગૌશાળામાંથી પાછી રાજાની ગૌશાળામાં ગાય આવી અને બીજા દિવસે રાજાએ બીજાને દાન કરી દીધું. હવે બંને બ્રાહ્મણો વચ્ચે એવો ઝઘડો થયો. પેલો કે મને આપી છે, આ કે મને આપી છે, અને એમના ઝઘડામાં આ નૃગરાજાને શ્રાપ લાગ્યો અને કાચિંડો બનીને કૂવામાં પડ્યા છે. યાદવના બાળકો રમતા રમતા બગીચામાં આવ્યા, જોયે તો કૂવામાં કાચિંડો છે. જળ ચાટ્યું, દિવ્ય પુરુષ પ્રગટ થયો ને ત્યારે પોતાનું વૃત્તાંત કહ્યું કે આવો દાતા હોવા છતાં દાન આપવામાં વિવેક મેં ન રાખ્યો તો આમ થયું. એટલે જ આપણા શાસ્ત્રો વિવેક બતાવે છે. શ્રદ્ધયાદેયમ, અશ્રદ્ધયાદેયમ, શ્રિયાદેયમ, રિયાદેયમ, ભિયાદેયમ, સંવિદાદેયમ. દાન આપવામાં અને દાન લેવામાં બંનેમાં જાગૃત રહેવું. દાન આપવામાં તો વિચારીએ, ગમે તેનું લેવું પણ નહીં. લેવામાં 1000 વાર વિચાર કરો. આવતી દરેક વસ્તુ લાભકારક જ હોય જરૂરી નથી હોતું. અને દાનમાં પણ એ વિવેક સાથે રાખવું કે તમે આપી રહ્યા છો તો સંવિદા દેયમ, સમજપૂર્વક આપો. યોગ્ય જગ્યાએ તો આપી રહ્યા છો, યોગ્ય વ્યક્તિના હાથમાં આપી રહ્યા છો ને, એનો સદુપયોગ તો થશે કે નહીં? કારણ કે એના તમારા આપેલા દ્રવ્યથી કાંઈ ખોટું થાય છે તો તમે પણ સહભાગી થઈ જાઓ છો. રિયાદેયમ, શરમપૂર્વક આપો. લોકો એમ સમજે કે હું આપી રહ્યો છું, આપનારો તો ઠાકોરજી છે. લોક ભરમ અંબર કરે યાવિદ નીચે ને. રહીમજીએ કહ્યું ને કે આપે છે ભગવાન, પણ લોકોને એમ થાય કે હું આપું છું એટલે શરમથી મારું મસ્તક ઝૂકી જાય છે. ભિયાદેયમ, ભયથી આપો. ક્યાંક મને આપવાનો અહંકાર ના આવી જાય એ ડર સાથે આપો. દાન, ભોગ અને નાશ ત્રણ જ ગતિ બતાવી છે ધનની. કાં આપો, કાં ભોગવો, કાં એનો નાશ થશે. અને એટલા માટે 1 વર્ષ સુધી જે વસ્તુ ઘરમાં ન વપરાય ને તો સમજી લો એ તમારા કામની નથી, એને આપી દો. એનો નાશ થાય એના કરતા કોઈ ઉપયોગ કરે સારું. ઘણી વાર લોકો એવા ગાદલા અને વાસણ ને ઘરમાં સંગ્રહી રાખે, દીકરાના લગ્ન હશે ત્યારે કાઢીશું. દીકરો ચોખ્ખું કે મારા લગ્નમાં એકે વસ્તુ કાઢતા નહીં બહાર. લોકો ઘર ભરી રાખે અને હવે કોઈ વાપરવાનું નથી. એટલે નાશ થાય એના કરતા આપી દેવું સારું. બગાડ થાય એના કરતા વિનિયોગ કરવો સારો. એટલે ખૂબ વિવેક રાખવો. સંગ્રહ એટલું જ રાખવું છે ઉપયોગમાં આવવાનું. 3 જ ગતિ છે. દાન, કાં આપો, કાં ભોગવી લો, કાં એનો નાશ થઈ જશે. એટલે દાન આપવામાં અતિશય વિવેક, દાન લેવામાં પણ વિવેક. કોઈ પણ આપણે સારી સંસ્થાઓમાં એ કામ કરતા હોઈએ તો સંસ્થાવાળાએ પણ વિવેક રાખવો જોઈએ કે ઓછામાં ઓછો વહીવટી ખર્ચ કરી જેના માટે દાન મળ્યું છે એના માટે જે વસ્તુ વપરાય એ આપણો પ્રયાસ હોવો જોઈએ. લોકોએ જે ભાવનાથી અને જે ઉદ્દેશ્ય માટે આપ્યું હોય એ જ ઉદ્દેશ્યમાં એનો વિનિયોગ થવો જોઈએ, એ સંકલ્પ સાથે. અને જો ન કરી શકવાના હો તો પાછું આપી દો સમાજને. પણ કડવા અનુભવો સમાજને ન કરાવો જેથી સમાજ દાન આપતા અટકી જાય. કારણ કે જ્યારે સંસ્થાઓ, સમાજ, શ્રેષ્ઠીઓ કડવા અનુભવો પુણ્ય અને સત્કર્મો માટે સમાજને કરાવે છે ને ત્યારે સમાજને સત્કર્મ પ્રત્યે અભાવ પેદા થાય છે.
એટલા માટે ખૂબ વિચારો. ઘણી વાર એવી પત્રિકાઓ છપાય, આમ બનશે, આમ થશે, આમ થશે, પરિણામ કાંઈ ન હોય. લોકો વર્ષો પ્રતીક્ષા કરતા રહે. સાવધાન રહો. આનાથી સમાજમાં પુણ્ય કરવાની ઈચ્છાઓ ઘટે છે. આનાથી સમાજમાં સારી સંસ્થાઓ માટે વિશ્વાસ ઘટે છે. જો નથી થવાનું હતું તો સ્વીકારી લો કે હા હવે પોસિબલ નથી, હવે નહીં થઈ શકે. ટાળવા કરતા ના પાડી દેવી સારી. પણ સમાજને એવા કડવા અનુભવો ન કરાવો જેથી સમાજ પુણ્ય કરતા ખચકાય, રોકાય. સંસ્થાઓમાં પણ પૈસા જાય ને તો નુકસાન નથી હોતું, પણ સારા વ્યક્તિઓ સંસ્થા છોડીને જાય ને એ બહુ મોટું નુકસાન હોય છે. એટલે સારા વ્યક્તિઓ સારી જવાબદારી અને સારા પદ ઉપર રહે એ સમાજની જવાબદારી છે. સારા વ્યક્તિઓને ગુમાવો નહીં. સંસ્થા માટે, રાજકીય દરેક ક્ષેત્રમાં સારા વ્યક્તિઓના હાથમાં નિર્ણયો રહે ને એ બહુ જરૂરી છે. કે જેના મન મોટા હોય ને એને જ મોટા પદ ઉપર બેસાડવા જોઈએ. નાના મનવાળા જયારે મોટા પદ પર બેસી જાય છે ને ત્યારે સમાજને બહુ મોટું નુકસાન થતું હોય છે. એટલા માટે સમાજે એ વિચારવું જોઈએ કે યોગ્ય વ્યક્તિઓ યોગ્ય સ્થાને રહે અને એને પ્રોત્સાહિત તમે કેમ કરી શકો. જો ખાલી ઈમાનદાર હોવું જ પૂરતું નથી, કાર્ય કરવાની કુશળતા હોવી એ પણ જરૂરી છે. વચ્ચે એકવાર એક ડ્રાઈવરને લઈને, અમારે ડ્રાઈવરની જરૂર હતી ને, તો જે આ તો બ્રાહ્મણ છે, બધા શ્લોકો આવડે છે, બધા કર્મકાંડ, મેં મારે બ્રાહ્મણ કરપણું નથી કરાવવું, કાર ચલાવવી છે. શ્લોકો આવડતા પણ કાર ચલાવતા ના આવડતું તો કામનું શું? જે વસ્તુ જેના માટે તમે રાખ્યા હોય એમાં કુશળ હોવો જોઈએ. મારી આગળ એ શ્લોકો બોલે, શ્લોકોનું મારે કરવું શું છે? કાર આવડે છે કે નહીં? એમ સમાજમાં આ સમાજને જયારે પ્રેરતા હોય લોકો, શ્રેષ્ઠીઓ, લોકસ તદનુ વર્તતે. ગીતાજીમાં ભગવાન કહે છે યદ યદ આચરત્રી શ્રેષ્ઠ તત્તદ દેવે તરોજના સયદ પ્રમાણમ કુરુતે લોકસ તદનુ વર્તતે. જે શ્રેષ્ઠીઓ આચરે છે લોકો એને ફોલો કરે છે. સમાજમાં ફોલોઅર્સ વધારે છે અને એટલા માટે શ્રેષ્ઠીઓએ બહુ સાવધાન રહેવું. કારણ કે જયારે ઊંચા પદ ઉપર ને શ્રેષ્ઠ સ્થાને બેસેલા લોકો ભૂલ કરે છે ત્યારે સમાજને બહુ મોટો આઘાત લાગતો હોય છે. બહુ મોટું સમાજમાં વિચારો, સત્કર્મો માટેનો એક ખૂબ પાછું પડી જાય સમાજ, એવા સમાજના વાતાવરણ સર્જાતા હોય છે. અને એટલા માટે બહુ જ, જો હાથની ઘડિયાળ મોડી પડે ને તો એક જ માણસ મોડો પડે, પણ ગામનું ટાવરની ઘડિયાળ મોડી પડે ને તો આખું ગામ મોડું પડે. એટલા માટે કોઈ સાધારણ વ્યક્તિ ભૂલ કરે તો સમજાય, પણ ધર્મ ક્ષેત્રે, મોટા ક્ષેત્રે, સંસ્થા ક્ષેત્રે મોટા પદ પર બેસેલા વ્યક્તિઓ ભૂલ કરે ને તો આખા સમાજને ભોગવવાનું આવતું હોય છે. એટલે શ્રેષ્ઠ સ્થાને બેસેલા વ્યક્તિથી ભૂલ ન થઈ શકે, કારણ કે એ ભૂલ એની એકલાને ભોગવવાની નથી હોતી, આખા સમાજે ભોગવવાની હોય છે. એટલા માટે નિતાંત આવશ્યક છે. સમાજમાં પ્રેરણા કોને બનાવો છો તમે? શ્રેષ્ઠીઓના સન્માન થવા જોઈએ. હું તો ખૂબ નામે લખાવા જોઈએ. લોકો એમ કે ગુપ્તદાન કરો, બરાબર છે, એની મહત્તા છે. ધર્મે યશ માટે પણ ખર્ચવાનું કહ્યું છે. સારા વ્યક્તિઓ જેને સત્કર્મ કર્યા હોય, યોગદાન કર્યા હોય, એને સંસ્થાઓમાં નામ લખાય તો એની આવતી પેઢી એ સંસ્થાઓ સાથે જોડાય. તમે પ્રેરણાઓ જ ખતમ કરી દેશો સમાજમાંથી તો તમારી આવતી જનરેશન ફોલો કોને કરશે? એટલે સારા વ્યક્તિઓના નામ સંસ્થાઓમાં, આજે હોસ્પિટલોમાં, સ્કૂલોમાં, મંદિરોમાં નામ જોઈએ તો છોકરાઓને એમ થાય જો અમારા વડીલો આ કરી ગયા તો અમારે પણ આ બધું કરવું જોઈએ. આ વ્યક્તિઓ આવા સત્કર્મો કરીને ગયા છે તો સમાજને પ્રેરણા મળે કે જો કેવા શ્રેષ્ઠીઓ કેવું સુંદર કામ ગામ માટે કરી ગયા, લાવ અમે પણ આ બધું કરીએ. ક્યાંક બધી જ વખતે યશ કીર્તિ માટે નામ નથી હોતા, આવતી પેઢીને પ્રેરણા માટે પણ શ્રેષ્ઠીઓના નામ લખાવા જોઈએ, જેથી આવતી પેઢીને પ્રેરણા મળે. આપણે બસ નામ નહીં, નામ, બધું કઈ યશ કીર્તિ માટે જ નથી. જેણે સમાજ માટે શ્રેષ્ઠ કામ કર્યું છે, સમાજે જવાબદારી રાખવી જોઈએ કે એવા વ્યક્તિઓના નામ ભૂલાઈ ન જાય. એ સમાજની જવાબદારી છે કે આવતી જનરેશન આવે છે એને પુસ્તકો, રામાયણ, ભાગવત, મહાભારતના પ્રેરણા સ્ત્રોતો નથી જોઈતા, એને એના એક્ઝામ્પલ નથી જોઈતા, એને સમાજના વ્યક્તિઓ જોવા છે. એની આગળ કયો વ્યક્તિ સત્કર્મ કરે છે એને જોઈને પ્રેરાય છે. અને એટલા માટે સમાજે જવાબદારી રાખવી, એવા વ્યક્તિઓના સન્માન થવા જોઈએ, અભિવાદન થવા જોઈએ. કારણ કે જ્યારથી ભારતની પ્રેરણાઓ નબળી પડીને ત્યારથી સમાજ પણ નબળાઈ તરફ જવા લાગ્યો. તમે આથી 2-5 હજાર વર્ષ પહેલા જુઓ, અવતારો આવ્યા, સમાજને પ્રેરણા મળી, કૃષ્ણ ને રામ આવ્યા, પછી આચાર્યો આવ્યા, ઋષિઓ આવ્યા, સમાજને પ્રેરણા મળી, યુવાનને એમ થયું આવા ઋષિ જેવા મારે થવું છે.
પછી શ્રેષ્ઠ રાજાઓ આવ્યા ભારત વર્ષના, લોકોને પ્રેરણા મળી મારે આવા રાજા જેવા કર્મઠ બનવું છે. પછી સમાજ સુધારકો આવ્યા કે જેણે સમાજના દૂષણોને દૂર કર્યા, સમાજને પ્રેરણા મળી મારે આવા થવું છે. પછી શ્રેષ્ઠ નેતાઓ આવ્યા અને શ્રેષ્ઠ નેતાઓ 100 વર્ષ પહેલા મળ્યા, સમાજને પ્રેરણા મળી કે આપણે આ રીતે જીવવું છે. પણ છેલ્લા 50-60 વર્ષમાં કેવલ હીરો હિરોઈન ને એવા લોકોને જોઈ, શ્રેષ્ઠ એમાં પણ શ્રેષ્ઠ લોકો હોય છે, મહેનત કરનારા લોકો, પણ નબળી પ્રેરણાઓ સમાજ કોના જેવું થવું છે, મારા હીરો જેવા થવું, મારા હિરોઈન જેવા થવું. અને જ્યારે પ્રેરણાઓ નબળી થવા લાગે ને સમાજમાં, તો આખો સમાજ નબળાઈ તરફ જવા લાગે. પછી કેવલ સજવા ધજવામાં જ રહી જાય, પણ ભોગ આપીને સમાજના ઉત્થાન કરવાના પ્રયાસો, એ પ્રેરણાઓ જતી રહે. હું તો કહું આજે પણ સમાજમાં શ્રેષ્ઠ બિઝનેસમેન હોય, શ્રેષ્ઠ સ્પોર્ટ્સમેન હોય, એ ક્ષેત્રમાં પણ, ખાલી ધર્મ ક્ષેત્રની વાત નથી, જે ક્ષેત્રના શ્રેષ્ઠીઓ હોય, સમાજને એની પ્રેરણા આપવી જોઈએ કે જો આપણા સમાજમાંથી આ વ્યક્તિ આવા કામ કર્યા છે. જ્યારે આપણે જ આપણા સમાજમાં સફળતાઓના વિરોધી યુવાનોને બનાવી દઈશું, ત્યારે એ લોકો કોઈની પ્રેરણા જ નહીં લઈ શકે. સુખી લોકોના વિરોધી બનાવી દઈશું સમાજને, તો સમાજને સુખી થવાની પ્રેરણા જ નહીં મળે. સમાજમાં જે મહેનત કરીને આગળ ગયો છે એને પ્રેરણા શોધ બનાવો. અને સમાજમાં બેંક એકાઉન્ટ જોઈને જ સન્માન, આપણે સામાજિક સંસ્થા હોય, જ્ઞાતિની સંસ્થા હોય, તો એનો બેઝ સામાજિક છે. તો શ્રેષ્ઠ પિતાનો એવોર્ડ હોવો જોઈએ, શ્રેષ્ઠ માતાનો એવોર્ડ હોવો જોઈએ, શ્રેષ્ઠ સસુરનો એવોર્ડ હોવો જોઈએ, અને શ્રેષ્ઠ વહુનો એવોર્ડ રાખવો જોઈએ. કારણ આપણે પ્રેરણા આપી છે સમાજ. તમારે જે પ્રેરણા આપી છે, તમે કેવલ બિઝનેસ અને ભણતર એટલા પૂરતું તો પ્રેરો જ છો. શ્રેષ્ઠ વિદ્યાર્થીનું સન્માન કરો, શ્રેષ્ઠ બિઝનેસમેનનું સન્માન કરો, પણ તમે ઈચ્છો છો કે અમારો સમાજ આ રીતે સંબંધોમાં ગૂંથાયેલો રહે, તો જેણે પોતાના આખા પરિવારને જોડીને રાખ્યો હોય એ પિતાને એવોર્ડ મળવો જોઈએ કે એને કેવા સાંકળીને રાખ્યા. જેણે શ્રેષ્ઠ વહુએ આખો પરિવારને જોડીને રાખ્યો હોય, તો શ્રેષ્ઠ વહુનો એવોર્ડ હોવો જોઈએ, જેથી તમે સમાજને પ્રેરી શકો સંબંધો માટે. તો લક્ષ્મી જોડે